15મો સેવક સેમિનાર યોજાયો હતો। ત્રિદિવસીય કાર્યક્રમમાં 200 જેટલા સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સેવક પ્રોજેક્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાના હેતુ સાથે 15મો સેવક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય સેમિનાર 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાની એક ખાનગી હોટેલ ખાતે યોજાઈ રહ્યો છે। કાર્યક્રમમાં ગુજરાત, તમિલનાડુ, બિહાર અને ઓડિશા રાજ્યમાંથી આવેલા સેવકો સહિત અંદાજે 200 જેટલા સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સેમિનાર દરમિયાન વિવિધ ક્ષેત્રના તબીબો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા સેવકોને આરોગ્ય સંબંધિત વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોગોનું વહેલું નિદાન અને યોગ્ય નિવારણ શક્ય બને તેવા પ્રયાસોને મજબૂત બનાવવાનો છે। સેવક પ્રોજેક્ટના ફાઉન્ડર અને ચેરમેન ડોક્ટર ઠાકુરભાઈ પટેલ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં અમેરિકાથી ભારત આવીને આ પ્રોજેક્ટને સતત માર્ગદર્શન અને નેતૃત્વ આપી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2010માં વડોદરાથી આ પ્રોજેક્ટની શરૂઆત તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંજૂરીથી પાયલટ પ્રોગ્રામ તરીકે કરવામાં આવી હતી। શરૂઆતમાં ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ આજે અનેક રાજ્યોમાં વિસ્તર્યો છે। ડોક્ટર ઠાકુર પટેલે વધુમાં જણાવ્યું હતું કે સેવક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સન્માન કાર્યક્રમ સેવકોના નિષ્ઠાપૂર્વકના કાર્યને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આરોગ્ય સંભાળને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે। ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ જે બરોડા મેડિકલ કોલેજ અને ગુજરાત, ખાલી ગુજરાત શું 5 રાજ્ય અને દક્ષિણ અમેરિકાના ગયાના સ્ટેટમાં રૂરલ સ્તરે હેલ્થકેરની અપલિફ્ટમેન્ટ માટે જે ઘણા વર્ષોથી કાર્યરત છે એ સેવક ફાઉન્ડેશનનો આજે વડોદરામાં 15મો સ્થાપના દિવસ છે। એ દિવસ નિમિત્તે હાજર રહેતા હું ખૂબ ખૂબ ગર્વ અનુભવું છું અને સેવક નામ જે યથાર્થ કરે છે એ સ્વયંસેવકો જે ગુજરાતના રૂરલ એરિયામાં અલગ અલગ બીમારીઓ, હેલ્થ અંગેનું માર્ગદર્શન તથા સ્થાનિક સ્તરે જે જાગૃતતા લાવવામાં રોલ ભજવે છે એ બદલ હું એમને બિરદાવું છું અને આ પ્રકારની વધુને વધુ પ્રવૃત્તિઓ અન્ય એનજીઓ પણ કરે એ માટે હું આવકારું છું। આ સેવક પ્રોજેક્ટ અમે 15 વર્ષથી કરીએ છીએ અને નરેન્દ્રભાઈ પરમિશન આપેલી ઓરિજિનલી અમે 2 વર્ષ માટે જ કરવાના હતા પાયલટ પ્રોગ્રામ તરીકે, પણ એનો સક્સેસ જોયો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું સ્ક્રીનિંગ જોયું, પાણીની વ્યવસ્થા કરી। અત્યારે અમારે 12 રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્લાન્ટ્સ છે જે આખા ગામને 5 રૂપિયામાં પૂરું પાણી પાડે 20 લીટર। પછી અમારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસના છે નવા પેશન્ટ્સ શોધ્યા અને જો માઇલ્ડ બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય તો સેવકો એમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનનું એજ્યુકેશન આપે અને જેનાથી એમને હેલ્પ થઈ શકે। પણ વધારે પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય તો એમને પીએચસીમાં રિફર કરે। હવે ગઈ સાલથી અમે શું ચાલુ કર્યું કે આ ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનનો કોઈ પ્રોગ્રામ નથી। બધા આપણે વાત કરીએ આપણે વિમેન્સ હેલ્થ, તો અમે એ ચાલુ કર્યું। બધા સેવકોને ટ્રેનિંગ આપી કે કેવી રીતના સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન થાય વિડીયોની મારફત। હવે એ વિડીયો તેઓ એમના ગામમાં જઈ લોકોને બતાવે છે। તેમાં અબાઉટ 200 to 300 વિમેનને તો ટ્રેનિંગ આપી દીધી કે આવી રીતના થાય, એટલે એ પણ અમારે ઇનિશિયેટિવ છે। પછી અમારે અનિમિયાની ઇનિશિયેટિવ તો છે, જે 11 વર્ષથી તે 40 વર્ષના ફિમેલ્સ હોય એમને અનિમિયા માટે ચેક કરીએ તો અમે ફાઇન્ડ કર્યું કે લગભગ 14% ફિમેલ્સ હેવ હિમોગ્લોબિન લેસ દેન 10, તે જે બહુ ઓછું જ કહેવાય। તો મારી ઈચ્છા એવી છે કે આપણે જે ઇન્ટેલિજન્ટ યુનિવર્સિટીઝ હોય કે બધા હોય રિસર્ચ કરે કે કેવી રીતના આપણે આયર્ન પૂરું પાડીએ ફેમિલી દીઠ, આખા ફેમિલીમાં, એની અમે શોધ છે। સો ધીસ યર વી આર ગોઈંગ ટુ એમ્ફેસાઇઝ ઓન અનિમિયા ઓલ્સો। એટલે જે નરેન્દ્ર મોદી નથી કહેતા અનિમિયા મુક્ત ભારત, એમાં પણ અમે હેલ્પ કરીશું। આજની તારીખમાં ભારતીય સેવા સમાજ દ્વારા સેવક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે ગુજરાતભરમાં તમિલનાડુ, બિહાર, ઓડિશા અને
કચ્છમાં ચાલી રહ્યું છે, જે તમામ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આરોગ્યની સચોટ માટે કરીએ છીએ. નિઃશુલ્ક સેવાઓ આપીએ છીએ, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ટીબી અને ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહ્યું છે. અને આ સંસ્થા દ્વારા આજના દિવસે ઇનોગ્રેશન થયું છે અને તેના અંદર વધુ તાલીમ માટે મોદીજીનો ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન છે, તો એની માટે ઉજાગર કરવા માટે વધુ તાલીમ આપી અને ટીબી ઘરે ઘરે શોધી અને કરવામાં આવ્યું છે.